બગાડી દઈશ આપણે શું કરવું હવે આમાં તો ભાગી જવું પડે નાઇટ શિફ્ટ હોય તો 6 વાગે બગાડી દે દિવસમાં હોય તો 4 વાગે બગાડી સુરતમાં હીરામાં મંદી આવી છે હીરામાં આવવાનો વિચાર થાય આવતા નહીં એને ટાટો બોર છે કાંઈ ઘટે જ નહીં લીલા લહેર જવા કાઠિયાવાડી લોકો આવ્યા છે કાઠિયાવાડની બસો આવે એ બધી એનો પ્રમાણે કેમેરાની ક્લિયરિટી એટલી બધી છે અને આપણી પાસે જેવો ફોન છે ફોનની બ્લોગ બનાવવાનું નવું ચાલુ કર્યું છે આ બ્લોગ આપણી પાસે ગાડી છે ઘટે તો જિંદગી ઘટે લાલ કરી કાંઈ ન ઘટે કાકા ઊભા રહી ગયા છે કાકા ગોદે ચીડા લાગે છે કે ક્યાં જવું કે સવારમાં કે કસરત કરવા આવ્યા કે વેળ નથી ઉઠતી હમણાં તમને આખું એરોબિક્સનું ગ્રુપ બતાવું તો ચકરાઈ જાઓ 5 વાગ્યામાં ઉઠીને આ લોકો કસરત કરવા આવે એરોબિક્સવાળા હમણાં તમને ચોપાટીએ બતાવું ટીપોવાડીની જે ચોપાટી છે ને ત્યાં ઘણા એરોબિક્સના ગ્રુપ હોય જે કોઈને જોડાવવું હોય ને ફ્રીમાં જોડાઈ શકો છો કરવાનું કાંઈ ન હોય સવારમાં 5 વાગે જવાનું એક દિવસ તમારું નામ ત્યાં નોંધાઈ દેવાનું ગ્રુપમાં જોડાઈ જવાનું પછી કાયમ તમે ત્યાં કસરત કરવા જઈ શકો છો અનોખી રીતે કસરત કરે છે ત્યાં મ્યુઝિકના તાલમાં જે નવરાત્રિના ગીત આવે નવરાત્રિના ગીતના તાલમાં ત્યાં એક્સરસાઇઝ કરે કસરત શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આ ગ્રુપમાં જોડાઈ જાજો આપણા વિડીયોમાં બન્યા રહો હમણાં તમને એ ગ્રુપ બતાવું આ ચીકુવાડીનો બ્રિજ એરોબિક્સ વાળા બધા વિડીયોમાં બિનારીઓ જો આવી ગયા છે જેવા ગ્રુપ એ બધા એરોબિક્સ વાળા હાલીને જાય
બધા કસરત કરવાવાળા. હમણાં ગ્રુપ બી હશે, જો આ બધા કાકા એરોબિક્સવાળા આવે જોઈ શકો છો. બધા કસરત કરવા આવે છે, જેટલા હલીને જાય છે બધા. જો આ રીતે આ લોકો મ્યુઝિક ઉપર કસરત કરે છે. જો જોયું ને દોસ્તો, આ ગ્રુપમાં તમે બી જોડાઈ શકો છો, ફ્રીમાં હોય, જોઈ લો. જે કોઈના ગ્રુપમાં જોડાવવું હોય તો નામ નોંધાવી જાય જો વહેલા તે પહેલાં. એમાં હોતું કાંઈ નથી, ખાલી તમારે નામ એ લોકોનો ગ્રુપ હોય તે એ લોકોને ખાલી નામ નોંધાવવું પડે, એટલે એ લોકોને ગણતરીમાં ખ્યાલ આવે કે ભાઈ આપણા આટલા લોકોનું આપણું ગ્રુપ છે. એટલે જે કાંઈ એ લોકોને ક્યાંય બીજે બી કાર્યક્રમ થતો હોય આ લોકોનો, તે તમને ઇન્વાઇટ કરી શકે કે ભાઈ આપણે આ જગ્યાએ જવાનું છે, કસરતનો પ્રોગ્રામ છે, આ છે તે યોગાનો પ્રોગ્રામ હોય તો તમને જણાવે. પછી કોઈ વાર આ બધા અલગ અલગ ચોપાટીએ બી જતા હોય, આપણે વરાછામાં હોય કે કોઈ વાર કતારગામ બી જાય, આ લોકો અલગ અલગ ચોપાટીમાં જતા હોય એટલે તમને જાણ કરે. આ 2-4 ગ્રુપમાં જોડાઈ જવાનું, એટલે આપણને શરીર તંદુરસ્ત રહે. સવારમાં વહેલું જો ઉઠાતું હોય, ટાઈમ મળતો હોય, આપણી પાસે ટાઈમ એડજસ્ટ થતો હોય તો સવારમાં ઉઠીને બેસી જવાનું, કસરત કરો, શરીર આપણું તંદુરસ્ત રહે. બીજું કાંઈ નહીં, ફાયદા માટે છે. અને કોઈ જાતની કાંઈ ફીસ નથી હોતા. જે કોઈ તમને એમ કહે કે એરોબિક્સ હોય આપણે આજે કસરત કરવાનું ગ્રુપ, એમાં ફી લે એ બધા ફેક હોય. ઓનલાઈન કોઈ જો એવા ગ્રુપ હોય તો એમાં જોડાવવું નહીં. બાકી એરોબિક્સવાળા કોઈ દી એક રૂપિયો લેતા નથી, એ લોકોનું ખાલી ગ્રુપ હોય ને કસરત કરવાનું હોય બસ, બાકી એ કાંઈ એમાં હોતું નથી. તમને યોગ પડે તો જવાનું, ટાઈમ મળતો હોય, ટાઈમ અનુકૂળ રહેતો હોય. સવારે 5 વાગ્યાથી ચાલુ થાય તો 5 થી 8 વાગ્યા લગી હોય. જે કોઈને જોડાવવું હોય 5 થી 8નો ગાળો, જે કોઈ ફ્રી રહેતા હોય, જે બી ટાઈમમાં, એવું નહીં કે ફિક્સ ટાઈમ પર પહોંચવું જ પડે. કોઈ બી ટાઈમ તમે અડધી કલાક જે ટાઈમમાં તમે પહોંચી શકો એટલું ચાલે. 8 વાગ્યા લગી હોય મતલબ મિનિમમ. આ લોકો 8 વાગ્યા લગી હજી આ ચાલુ રહે છે, તમે વિડીયોમાં જોયું ને એ. આ આપણે પૂગી ગયા તળાવ, શિવાળા નાકાથી હવે તળાવ. લજામણી ચોકની આવશે સૌજી કોરાટવાળો બ્રિજ. વિડીયોમાં બના રહ્યો તમને. સવાણીમાંથી આપણે નીકળ્યા એટલે સવાણીનો વિડીયો નથી લીધો આપણે, પોચારનો જે આપણે બ્રિજ ચડ્યા ત્યાંથી વિડીયો લીધો છે. એક તમને વેલેન્જા લગી લઈ છે, રંગોલી ચોકડી લગીની સફર છે આપણો બ્લોકની. આમ તમે બના રહેજો આપણો બ્લોકમાં. એક રંગોલી ચોકડી અંબાડ દેખું તમને, પીપી જવાની સ્કૂલ બી બતાવો. નાનું મોટેલું ત્રીજું ગાડી ભાગી બાકી બાવળિયામાં હેલ્મેટ થોડું વહેલા રાખે છે એટલે સ્ટેબિલિટી એટલી બધી નહીં હોય આપણા વ્લોગમાં. નાના માણસને નાનો સપોર્ટ કરવા એટલું સારું છે. રિક્ષાવાળા કાકા કે મને જવા જોઈએ કે આગળ જાઉં.
તમે હું ગાડી આપો એ કે કાકા વીલી મારતા મારતા ક્યાં છે કાકા બમ્પમાં વીલી મારે ઉડાડે જાય તો આ રિક્ષાવાળો કહે કે એ હું કામ આગળ ગયો કે હું અહીંયા રહી ગયો મને એ કે ભગાવા દો એ સાઈડ કાપી જાય છે એકાબીજા સમય એવો કે હરીફાઈવાળો સમય થઈ ગયો એકાબીજા હરીફાઈ જ કર્યા રાખે એ વયો ગયો ને હું રહી ગયો બસ એ જ વાત જિંદગી હરીફાઈવાળી હાલે છે એમાં કોઈનો વાંક નથી કેવા લીલોતરી છે ઝાડવા કાંઈ ઘટે એ ગામડેથી વિડીયો જોતા હોય ને લોકો જોજો આ લીપ જુઓ તમે ઉપર દેખાય આવડી મોટી લીપ છે આમે લગી ઘટે તો જિંદગી ઘટે બાકી સુરતમાં કાંઈ ન ઘટે આ તળાવ સર્કલ આવી ગયું સામેનો રોડ છે એ દુખ્યાન દરબાર સીધા જઈએ આપણે જવાનું પીપી સવાણી કેમ કે આપણે રંગોલી ચોકડી જવાનું એટલે શોર્ટકટ મારવાની છે પીપી સવાણી સીધો રંગોલી ચોકડી જ નીકળ દુખ્યાના દરબારથી જાવી તો આખું વેલેન્જા બટેકાની જેમ વાટીને જવું પડે આપણે અહીંયાથી તો તમે રોકેટની જેમ સીધા જો ફરવા રંગોલી નીકળો શોર્ટકટ જે કોઈ સુરતથી આવતા હોય રંગોલી જવું હોય ને હાઈવે જવું હોય રાજ હોટલ અહીંયાથી હાલવા વિનંતી આ રસ્તો તમને હાવ શોર્ટકટ પડશે તળાવ વયાવાનું તળાવથી ખબર ન પડે તો કોઈને પૂછી જવાનું પીપી સવાણીવાળા રોડે જવું છે આપણે આ જ રોડ તમને બતાવી છે સીધો તો વરાછાથી આવો કે પછી કાપોદરાથી આવો સીમાડા નાકાથી આવો ગમે અહીંયાથી આવો શોર્ટકટ જવું હોય ને તો તમારે આ જ રસ્તો જેલો પડે જો તમારે ડાયરેક્ટ રંગોલી જવું હોય તો ઓલા રસ્તા કરતાં રસ્તો બી સારો છે અને નજીક પડે થોડોક એ છે ઇકો વાળો હોપેટ જાય છે કે નહીં હલવા ગયા હતા પરસે ઓવાળીને આવ્યા છે કાકા દૂધવાળા સવારમાં સુરતમાં અમારે 5 વાગ્યાના બધા દૂધવાળા ઉઠી જાય ઉઠવા માંડે કાંઈ ઘટે જ નહીં એ લોકોની મહેનત નહીં સલામ જેવો છે કાંઈ ઘટે જ નહીં સવારના પોરમાં ઉઠીને જે કાંઈક દૂધ બાટવું એ જેટલું આપણે હેલું સમજીએ એટલું હેલું નથી સાહેબ બાકી જો અમારા સુરતમાં તો આવી ચડ્ડીઓ ફેરીને રખડે જો બધી મોઢામાં ટૂંકા ભરાઈ દીધા હોય ચડ્ડીઓ ફેરીને હાલી નીકળે ગામને બતાવવા કે અમે વોકિંગ કર્યું ઘરે જઈને નાનું ના બી આવો ને ભાખરી ખાઈને ભૂઈ જાવ ને લઈ નીકળા જોગિંગની પથારી જ્યારે કાકાને ગામડે જવું લાગે કાકા કે મને ઘરેથી કાઢી મૂક્યો છે કે હવે મારે કે કાંઈ જીવનમાં કોઈની આશા નથી કે મારે વ્યૂ જવું છે ગામડે કે અહીંયા કે ભાઈઓ હક નથી લેવા દેતી કાકા કંટાળીને ગામડે જાય છે પીપી સવાણીની કોલેજ પીપી સવાણીની બસ આવે બધું આજે જમીન છે ખેતર આ બધું પીપી સવાણીનું અહીંથી ચાલુ થયું બને છે આ પીપી સવાણીની બસો આવે છે આ પીપી સવાણીની સ્કૂલ ચાલુ થઈ સ્કૂલનું ગ્રાઉન્ડ જ જોવો તમે ખાલી દિવાલ જ્યાં પડી ગઈ છે હમણાં વરસાદના કારણે
જ આ બધી ફૂટબોલ ને બધું જે રમવું હોય એના માટેનું ગ્રાઉન્ડ એ બનાવ્યું છે. આ પીપી સવાણીની બસો ચાલુ જો આ વાયલો ગેટ છે. બીજી તમને એકલો ગેટ બતાવું. આ બધી જે પીપી સવાણીની જગ્યા છે આ સ્કૂલની. ડેરી પણ છે. પીપી સવાણી સ્કૂલનો મેન ગેટ. આ બધા જેના નંબર આવ્યા હોય એટીએમ બેટીએમની વ્યવસ્થા, બેંકની વ્યવસ્થા બધી બસો આ બધું કેટલું છે અંદર પાર્કિંગ. આ બધી પીપી સવાણીનું છે. અહીંયા પીપી સવાણીનું સ્કૂલનો એન્ડ આવ્યો છે. ડેલો ત્યાં લગીની જગ્યા પીપી સવાણીની છે. સુરતની કાંઈક અજાયબી કહેવાય આ પીપી સવાણી. મોટામાં મોટી સ્કૂલ પીપી સવાણી છે સુરતની. સ્કૂલ તમે જોઈ સુરતની મોટામાં મોટી સ્કૂલ છે પીપી સવાણી. હજી અંદર તો તમે ગયા નથી. બાકી બહુ વિશાળ જગ્યામાં સ્કૂલ છે. એ લોકોની ફીસ બી બહુ વધારે હોય. ફી બધા અમીર ઘરની ઓલાદ ત્યાં ભણી શકે. બાકી ભણવાવાળો સરકારીમાં ભણીને ઓહરવા નીકળે છે. હવે ઉડાડવાવાળા હોય બાપાના, તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો ને તો એ ભણવાનું હોય તો જ ભણે. કાંઈક આપણી ઓલાદમાં કાંઈ ન હોય તો ગમે એમાં સ્કૂલમાં ભણાવો કાંઈ ન થાય. બરોબર. એની વાત હોય તો કમેન્ટ કરી નાખવાની. કાકા સાયકલ લઈને નીકળી જાય ને આપણે પલ્સરની નીકળી ગયા. બરોબર ને. ધીમે ધીમે સૂરજ આવ્યો એમ જો કેવું જો તમે કઈ ઘટે એકદમ ઠંડી ઠંડી મધરી મધરી સ્મેલ આવે. બાકી એકદમ ઠંડો પવન આવે. ઝાડવાની ધીમે ધીમે મધરી મધરી સ્મેલ આવે. મસ્ત ઠંડી ઠંડી એકદમ. તમે અહીંયા આવશો ને એટલે એકદમ ગામડા જેવી ફિલિંગ આવે. વેલેન્જાની અંદર રહેવા આવો ને તો ગામડાની મોસમ જમાવી હોય ને તો વેલેન્જા આવવું પડે મારા વાલા. જો આ અબ્રામા ગામ આવ્યું અમારે. જો અહીંયા તમને ઇન્ડસ્ટ્રી જગ્યા જોતી હોય તો અહીંયા મળી જાય. બહુ જ જે ડેવલપમેન્ટ થયું છે અબ્રામા ગામમાં. જો કોઈને જગ્યા જોતી હોય પતરાના શેડ ભાડે મળી જાય. અને આ જો આપણે વેલેન્જાની અંદર શાક માર્કેટે ને એમ શાકભાજી જાય છે. આ સરદાર માર્કેટમાંથી શાકભાજી આવ્યું છે. આમાં તો મને એવું દેખાય છે બટેટા છે, બટેટાની ફૂલો છે, રીંગણા છે, દૂધીને એવું દેખાય. કાંદાનો એક કટો છે. આવું બધું શાકભાજી આવ્યું છે તાજું તાજું. જે બધા શાકભાજી જોતું હોય વેલેન્જા રામાદળી માર્કેટની આમ પહોંચી જાય. તમે મારા વિડીયોમાં જોડાયેલા છો. આજે મંગળવાર છે એટલે અહીંયાથી ઉમરા જવાય જા ગભરામાં ગામ આવો ને અહીંયાથી આ રસ્તો ઓલા પણ જ જોઈન્ટ થાય. આપણે જ્યાં રંગોલી જવાનું ત્યાં આજે તમને મેલડીમાનું મંદિર આપણું બતાવું. એ પેજ ભૂરિયા પીપળાવાળા મેલડીમાં વેલેન્જા. આપણે અબ્રામાંથી તમે સુરતથી જો દર્શન કરવા તમે આવો, અબ્રામા ગામથી તમે આવી શકો. ઇન્સ્ટાગ્રામમાં આપણી ભાઈએ પહેલું ઓરિજિનલ પેજ આપણે બનાવેલું છે ભૂરિયા પીપળાવાળા મેલડીમાં.
બીજા ફેક એકાઉન્ટ ફેક આઈડીથી થોડાક સાવધાન રહેજો. આપણે મંદિરનો જ ફોટો રાખેલો છે અને 20,000 ને એવા વ્યૂ આવેલા છે આપણે વિડીયોમાં. મંદિરનો જ વિડીયો ડાક ડમરૂનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો ને ત્યારે જ આપણે વ્લોગની શરૂઆત કરી હતી ઇન્સ્ટાગ્રામ. એટલે ખાસ વિનંતી છે એટલું જરાક જોઈ લેવું તમારી રીતે. તમને થોડીક દયા આવે, થોડો માતાજી પ્રત્યે થોડો પ્રેમ હોય ને વિડીયો એના જોવા હોય તમારે જ્યારે રવિવાર આવે ત્યારે રવિવારે અમે વિડીયો એના નાખવી છીએ. અને આપણા વિડીયોમાં જોડાઈ લેવાનું. સિરીઝમાં એ બધું જે પ્લાનિંગ હાલે છે અત્યારથી તમે જોડાઈ જાઓ, સપોર્ટ કરો એટલે બધું લેવું. આ જો આપણે નિયર આ તમારે ઉમરા જવું હોય તો આ રસ્તેથી તમે જઈ શકો. આ કેનાલમાં અત્યારે પાણી નથી, વેલેન્જાની કેનાલ છે. પણ થોડી ઘણી ઓળખાણ તો છે જ આપણે, એ કંઈ વાંધો નથી. આપણે અહીંયા અવારનવાર વિડીયો બનાવવા આવતા જ હોય. આ નેર કહેવાય, નેરવાળો રોડ, વેલેન્જાની નેર. આ છે આપણે વેલેન્જાની નેર અને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. જુઓ તમે, જે કોઈને ક્રિકેટ રમવી હોય, ટિકિટ ભરવાની તેવડ હોય તો અહીંયા વિયાવવાનું, બરોબર, કાયદેસર. છક્કા મારો, ચોક્કા મારો, અહીંયા ગ્રીલ બધું મારેલું છે. એકદમ નેચરલ ને મસ્ત ગ્રાઉન્ડ છે, વાતાવરણ મસ્ત છે. જ્યારે તમે ફ્રી હોય, ગ્રુપમાં તમારે આવવું હોય તો અહીંયા રમી શકો, બરોબર. આખા રમતા આવડતું હોય તો જ આવજો, બાકી તમારા પૈસા પાણીમાં પડી જાય. કેમ કે અહીંયા મેદાનનું ભાડું વધુ તમારે ચૂકવવું પડે, બરોબર. બધા કરે છે કે સમજાતું નથી, કરે છે ભાઈ. રોડે હોઈ જવું છે કે મારે કોઈ કસરત નથી કરવા દેતા. એ કે ઘરે એ કે આજ તો એ કે મારે કે ત્યારે આવ્યો હતો એ કે બીજું કાંઈ કરવા નથી થતું. પાઇપો નખાતી હોય એવું લાગે છે દોસ્તો. આ બધી પાઇપો આવી ગઈ ને ખાડા ખાયલા અરે હાસુ. આ બધા સુરતવાળા તો હવે ન હોય એવું કરે, ખોદકામ જ આવેલા રાખે સુરત. આપણે એ રોડ હતો અબ્રામા ગામથી, એ અહીંયા જોઈન્ટ થઈ જાય, બરોબર. આ વિડીયોમાં બન્યા રહ્યો ને, ચેનલમાં આપણી જોડાઈ જાવ ને તો સુરતને એવા રસ્તા બતાવે ને તમને કે તમે કોઈથી જોયા નહીં હોય. આ વેલેન્જામાં કેટલા રસ્તા છે શોર્ટકટ, બધા બધું વીખી નાખ્યું છે વેલેન્જા. વેલેન્જાની માહિતી જોતી હોય ને આપણા બ્લોગમાં છે ને જોડાઈ જવાનું અને આપણી યુટ્યુબ ચેનલ કાનપરિયા ભાર્ગવ સબસ્ક્રાઈબ કરી લેવાની. યુટ્યુબમાં ખાલી દયાળુ દેવ મેલડી લખશો ને તમારે કોઈ કાંઈ નહીં કરવું છે. બાકી હિસ્ટ્રી બનાવી દીધી છે આપણે, માતાજીની દયા છે. 5 વર્ષથી આપણે યુટ્યુબમાં જોડાયેલા છીએ. 5 વર્ષની મહેનત એટલી છે કે યુટ્યુબમાં ખાલી એટલું સર્ચ લિસ્ટમાં આવી ગયા છીએ. યુટ્યુબમાં ખાલી દયાળુ દેવ મેલડી લખશો ને આપણા જ વિડીયો આવશે, બીજું કાંઈ ન આવે.
રસ્તો ખરાબ થઈ ગયો એટલે એસએમસી વાળાને આપણે એટલું જ કહેવાનું કે થોડોક રસ્તા અમને સારા કર્યો વેલેન્જામાં. હવે બધા ચોમાસામાં જો આ બધા ભૂલી ગયા છે અને નો એટલા બમ્પ કાઢ્યા છે ને એ બમ્પ થોડા કાઢી દો અમને. અહીંયા વેતે વેતે બમ્પ કરી દીધા અહીંયા રંગોલી ચોકડી પૂકવા આવી ને એટલામાં તો અહીંયા ખાડા જો રસ્તાની પથારી ફેરવી નાખી છે. વાહન છે આખા બંધ કરાવવા બધા ખટારાવાળા એને અબ્રામાં થઈને હાલે છે. ટોલ નાકું ભરવું પડે ને કામરેજનું એટલા બધા અબ્રામાં થઈને હાલે. બધા રસ્તા હાવ ખરાબ થઈ ગયા છે. જો હું આ થોડુંક એસએમથી ધ્યાન આપો થોડું રસ્તામાં ધારા થઈ જાય બીજું કંઈ નહીં. કાકાને જો હાઈલા જાય ને તૂટતા જાય કોકની પથારી ફેરે છે. કાકાને ઉતાવળ કેવી છે. કાકાને એમ છે કે હું વળી રહી જાય તો મારે વિડીયોમાં આવવું જોઈએ કે મને આગળ જવા દે તમે આવી જાઓ બીજું. રંગોલી એટલું ટ્રાફિક હોય. આ પીપી સવાણીની બસ અહીંયા ઉઠીને આવે. જો મોરે મોરો આવે ને જો અમારી વેલેન્જાની ફરજા. હું ભલે અહીંયા ખાડામાં ઉતરી જાઉં પણ એ કે હું હવે પીપોવાળાને એવું જ છે કે અમે નો ઢીલા પડવી. અમે તો એવી ઠેક લગી મોરો દાબે એમટીસી રાતે જે કોઈને બેવું આવવું હોય બહુ મસ્ત લાઇટોનો નજારો ને એવું હોય આવી શકો છો. બે ખાણી પીણી ને એવું બધી દુકાનો બહુ છે. નાના છોકરા માટે બરોબર. આપણે વેરાઈમાનું મંદિર છે. જો સુખનો સૂરજ ઉગ્યો હો ભાઈ. અહીંયા ભૂગાન સૂરજ દેખાણો છે. અહીંયા અમારું ભોળાનાથનું મંદિર છે. હવે તમે ખાલી એકદમ ગામડાની ફિલિંગ આવે તમને. આમ જુઓ એવો વ્યૂ છે નજારો. સૂરજ છે આ અમારું તળાવ જોઈ જાઓ. અમે સુરત દેખાય એકદમ હરિયાળી. આ તળાવ પાણીનો ટાંકો. ઠેક લગી તળાવે દિવાલ કરેલી છે. આટલો અમારે ખાલી કાચો રસ્તો છે. એ સોસાયટીનો આખે થોડી વ્યવસ્થિત બધી પ્લેટ પ્લેટ પડી જાય, પ્લોટ પ્લોટને મકાન બની જાય, ભરાવદાર થઈ જાય. ને અહીંયા આપણે પીર દાદા છે, આપણે ધજા લટકાવેલી છે. પડતર જગ્યા હતી ને આપણે થોડુંક સાફ સફાઈ કરીને કામ કર્યું છે. આ બધી પડતર જગ્યા છે.
પ્લોટિંગ જ છે. પછી જોઈએ એટલું મતલબ વિકસિત નથી થઈ સોસાયટી. અહીંયા હિંચકા ને એવું બધું છે, નાળિયેરી છે એ અમારા કાકા જ વાવી છે. હિંચકા ને એવું છે. આપણે ઘરે પૂગી ગયા છીએ. હવે આપણા બ્લોગમાં એન્ડ કરીએ છીએ આપણે બ્લોગને.